ભાવનગરના બહુચર્ચિત સ્વામી કેપી સ્વામીનો સંબંધ ગાંધીનગર સુધી છે અને એટલે જ તેમને ગુમાન હતું કે મારું કોણ શું બગાડશે। ત્યારે એક દંપતી તેમની પાસે 5 કરોડ રૂપિયા માગે છે। હશે કંઈક આ દંપતી પાસે એવું કે કેપી સ્વામીને 5 કરોડ આપવા પડે, પરંતુ હવે તેમની વારે આવી છે। ભાવનગર પોલીસ દંપતી સહિત કુલ 3 ને પકડ્યા, પણ હજી ભાવનગર પોલીસ શોધી શકી નથી કે આ 5 કરોડ શેના માગી રહ્યા હતા। કહે છે કેપી સ્વામી નિર્દોષ છે। આ નિર્દોષતાના પ્રમાણપત્ર ભાવનગર પોલીસ કેમ આપે છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। કેપી સ્વામી આમ તો ભાવનગરમાં શાળા કોલેજ ચલાવે છે, ભગવો ધારણ કરે છે। અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા, તેમના વિરુદ્ધ અનેક પત્રિકાઓ ફરતી થઈ હતી। પછી એવું કંઈક થયું કે ઘીના ઠામમાં ઘી ઢળ્યું અને જે પત્રિકાઓ ફરતી કરનાર છે અથવા પત્રિકા આણે ફરતી કરી હશે તેવી જેના ઉપર શંકા હતી તે વ્યક્તિને લેન્ડ ગ્રેબિંગમાં પોલીસ પૂરી દે છે। હવે નવી ઘટના બહાર એવી આવી કે એક શિવાની નામની યુવતી છે જે કેપી સ્વામીની શાળામાં ભણી, કેપી સ્વામીની કોલેજમાં અભ્યાસ કર્યો અને કેપી સ્વામીની શાળામાં જ શિક્ષિકા તરીકે નોકરી કરી। આ શિવાની છે જેના લગ્ન પ્રવીણ ભાલિયા સાથે થાય છે। શિવાનીનો ભાઈ હિરેન છે જે પણ આ શાળામાં જ ભણ્યો હતો। કેપી સ્વામી ભાવનગરના ઘોઘા બંદર રોડમાં એક ફરિયાદ આપે છે અને ફરિયાદ એવી હતી કે મને એક કોલ આવ્યો, કોન્ફરન્સ કોલ હતો જેનું રેકોર્ડિંગ કેપી સ્વામીએ પોલીસમાં રજૂ કર્યું અને એવું કહેવામાં આવ્યું કે આ ત્રણેય ભેગા થઈ જે રેકોર્ડિંગમાં છે તે પ્રમાણે મારી પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માગતા હતા। 2.5 કરોડ અત્યારે આપવાના અને 2.5 કરોડ દિવાળી પછી આપવાના। આ ફરિયાદ લેવામાં પોલીસને બહુ ઉતાવળ હતી। પોલીસે ઉતાવળે ફરિયાદ લઈ લીધી અને ખંડણીનો ગુનો દાખલ કર્યો। શિવાની, પ્રવીણ અને હિરેનની ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યા અને કહ્યું 5 દિવસના રિમાન્ડ આપો। અદાલતે પૂછ્યું રિમાન્ડ માગો છો, પણ પુરાવા શું છે, કઈ બાબતનું બ્લેકમેલિંગ થઈ રહ્યું હતું। પોલીસ પાસે એ પુરાવા હોવાની સંભાવના છે, પણ એ પુરાવા બહાર આવે તો કેપી સ્વામીની મુશ્કેલી વધે અને કદાચ ભગવો પણ હટી જાય। એટલે પોલીસે કહી દીધું અમારી પાસે કોઈ પુરાવા નથી। અદાલતે કહ્યું તમારી પાસે કોઈ પુરાવા નથી તો રિમાન્ડ શેના માગો છો। આરોપીઓએ જામીન મૂક્યા, અદાલતે જામીન આપી દીધા। અહીંયા સવાલ ફરી પાછો એવો આવે છે કે પોલીસ કેમ એ પુરાવા બહાર લાવવા તૈયાર નથી। પોલીસ સામાન્ય હેડ કોન્સ્ટેબલ પણ આ મામલાની તપાસ કરે તો હેડ કોન્સ્ટેબલને પણ સમજાય કે કોઈ માણસનું બ્લેકમેલિંગ થાય તો એના કારણો હોવા જોઈએ। કારણ વગર કોઈને બ્લેકમેલ કરી શકે નહીં। કેપી સ્વામી પોતાની ફરિયાદમાં લખાવે છે કે મને બ્લેકમેલ કરતા હતા, અગાઉ 2 લાખ રૂપિયા મેં ચૂકવ્યા હતા। સવાલ અહીંયા કેપી સ્વામીને પણ છે કે સ્વામીજી આ તમે 2 લાખ કઈ બાબતના ચૂકવ્યા, તમને બદનામ કરવાની વાત કરે છે આ દંપતી, તો કઈ બાબત આ દંપતી પાસે છે કે જેનાથી તમે બદનામ થવાના હતા। આનો જવાબ તો કેપી સ્વામી આપી શકે, પરંતુ આપશે નહીં। પણ આ સવાલ અમને જે થાય છે પોલીસને થવો જોઈતો હતો। પોલીસે કેપી સ્વામીને પૂછવાનું હતું, પણ ખબર નહીં, ફોન આવ્યો હશે એટલે સવાલ નહીં પૂછવાનો આદેશ હતો, તે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ ગઈ। પણ હવે પ્રવીણ ભાલિયાની મદદે કેટલાક યુવાનો એકત્રિત થઈ રહ્યા છે, વિચાર કરી રહ્યા છે કે પ્રવીણ ભાલિયા જેઓ વ્યવસાય આયુર્વેદિક ડૉક્ટર છે તેમને ફસાવવામાં આવ્યા છે, તો આપણે હવે તેનો જવાબ આપવો જોઈએ। એટલે જવાબની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। બીજી તરફ કેપી સ્વામીની આ સ્ટોરી અમે કર્યા પછી ઘણા બધા લોકોએ કોમેન્ટ બોક્સમાં લખ્યું છે
કે કેપી સ્વામીની શાળા અને કોલેજ જ્યાં છે ત્યાં એક નિર્ભય સોસાયટી છે, એનો પ્લોટ પણ તેમને પચાવી પાડ્યો છે. આ અંગે પોલીસે કે પછી સુરત મહાનગરપાલિકાએ કાર્યવાહી કરવી જોઈએ, પણ નહીં થાય કાર્યવાહી, કારણ કે કેપી સ્વામીના હાથ કાયદા કરતાં બહુ મોટા છે, લાંબા છે. આ જ આપણો દેશ છે, એટલે જ આપણે કહીએ છીએ મેરા ભારત મહાન. છતાં આપણે પ્રયત્ન કરતા રહીશું, બોલતા રહીશું, લખતા રહીશું, અને નાગરિક તરીકે તમારે પણ બોલવું પડશે, તો જ આ દેશ મહાન થશે. પોલીસ ભલે ચૂપ થઈ ગઈ, મારે અને તમારે સરકારને અને તંત્રને સવાલ પૂછવો પડશે. આ સ્ટોરી અંગે તમારે શું કહેવું, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો, તમારા અભિપ્રાય આપતા રહેજો. હું અને મારો સાથી દર્શીલ તમારી રજા લઈએ. નમસ્કાર.